હેલો મિત્રો, આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો મોને મોમોને લઈ જતા ડીસા. પછી ભીલડી આપણે પહોંચી ગયા હતા. મામા કે બાઇકમાં નખાવાનું છે આપણે ઓઇલ, અને આપણા બાઇકમાંથી ખાલી આટલું જ ઓઇલ નીકળ્યું હતું. પછી બાઇકમાં આપણે ઓઇલ તો નખાવી દીધું હતું. ભીલડીમાંથી ઓઇલ નખાવીને મોને મોમો નીકળી ગયા ડીસા તરફ. ડીસામાં તો આપણે એન્ટર થઈ ગયા હતા. પછી આપણે જતા રહ્યા ધવલ મોબાઈલમાં, અને આપણે લેવાની હતી હરી ઘડિયાળ, અને મોમાને લેવાના હતા ઈયરફોન. પછી ધવલ મોબાઈલમાંથી આપણે ઘડિયાળ લઈને નીકળી ગયા હતા. પછી ડીસાથી આપણે નીકળી જતા વરણ તરફ. પછી આપણે પહોંચી જતા વરણ ગામમાં. પછી આપણે પહોંચી ગયા હતા જહુમાના મંદિરે. પછી મંદિરેથી દર્શન કરીને આપણે નીકળી ગયા હતા ઘર તરફ. પછી આપણે પેલેટીથી આવતા હતા ને બસમાં થયો હતો એક્સિડન્ટ. પછી મામાના ઘરે આવીને આપણે વેણી લીધું ફૂલ. પછી ફૂલ લઈને આપણે નીકળી ગયા થરા જવા માટે, અને આપણે થરા દાદા બસમાં થયેલો હતો એક્સિડન્ટ. પછી મિત્રો આપણે પહોંચી ગયા હતા થરા. પછી આપણે તો તરા ફૂલ લઈને માસીના ઘરે. પછી મેં, જાનકી અને દિલીપજીએ ફૂલ ભરી લીધા. પછી ફૂલ વીસીને આપણે જતા રનિંગ કરવા માટે ગ્રાઉન્ડમાં. આશીષભાઈ ને આદિ પહેલાથી પહોંચી ગયા હતા. પછી આપણે ચાલુ કરી દીધી હતી રનિંગ. તો મિત્રો આપણે મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી તમે આપણે આઈડીને ફોલો કરી નાખશો. ત્યાં સુધી રાધે રાધે.